સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા સમયસાર નાટક સર્વશુદ્ધિવાર 102 પદ 102 છે ને કહે વિચિક્ષણ મેં રહ્યો સદા જ્ઞાન રસરાચી સુધાથમ અનુભૂતિ સો ખલિત ન હો મુકદાચી કોવકરમ વિષતરુ ભયે ઉદે ભૂગ ફૂલ મેં કો નહીં ભૂગતા સહજ હોય નિર્મૂળ. શું કે છે? સર્વ શુભ અધિકાર છે ને, જેને આત્માનો ધર્મ પ્રગટ્યો છે, આત્મા આનંદ અને જ્ઞાનની મૂર્તિ પ્રભુ છે, એવું જેને અંતરમાં ભાન થઈને શુદ્ધતા દશામાં પ્રગટ થઈ છે એને ધર્મ કહીએ. અનાદિકાળથી અવસ્થામાં જે રાગ દ્વેષના વિકાર અને એનું ભોગવવું જે અજ્ઞાન ભાવ છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પુણ્ય પાપના રાગ દ્વેષ ને હર્ષ શોકના રાગથી વિકલ્પથી તો ભિન્ન છે. બરાબર. એવું જેને ભાન નથી, એ અનાદિથી એ રાગ દ્વેષના ભાવ પુણ્ય પાપ શુભ શુભ ભાવ એનું દ્રષ્ટિ ત્યાં વિકાર ઉપર છે અનાદિ. એથી એનો કરતા થઈ એનો ભોગતા અજ્ઞાની અનાદિથી થાય છે. એ ચાર ગતિમાં રખડવાનું કારણ છે. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા તો સચ્ચિદાનંદ નિર્મળ પવિત્ર આનંદનું ધામ, એને અનાદિથી ભૂલી અને સ્વભાવ જે પવિત્ર ને શુદ્ધ છે એના ઉપર અનાદિની દ્રષ્ટિ નહીં હોવાને લીધે વર્તમાન પુણ્ય ને પાપના શુભ શુભ ભાવ એમાં એની દ્રષ્ટિની હરિયાતી હોવાથી અનાદિ અજ્ઞાની વિકાર પુણ્ય પાપનો કરતા અને એનો ભોગતા એ મિથ્યા ભાવ છે. સમજે છે કાંઈ? ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ આનંદ એના સ્વભાવની દ્રષ્ટિ હોય તો એ જીવ રાગ દ્વેષના અને હરખ શોકના પરિણામ એના ઉપર એની દ્રષ્ટિ ન હોય. તેથી રાગ દ્વેષ પુણ્યના પરિણામનો કરતા થતો નથી, તેમ તેને ભોગવવાનો વિકાર હોતો નથી. સાચું પ્રભુ. સમજાણું કાંઈ? કહે વિચિક્ષણ મેં રહ્યો. અહીં તો ધર્મ પામેલા જીવની વાત છે. એ પહેલી વાત કરી કે ધર્મ નહીં પામેલાની શું સ્થિતિ? કે આત્મા જ્ઞાન અને આનંદનો ભાન પ્રભુ એના ભાન વિના અનાદિથી ત્યાગી થાય, જૈનનો સાધુ આદિ થાય તો પણ
સ્વભાવ જેનો સાગર શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પ્રભુ છે, એના ઉપર દ્રષ્ટિ અને એનો જેના અંતરમાં સ્વીકાર નથી, એ હરક પુણ્ય પાપ દયાદાન વ્રત ભક્તિ આદિના પરિણામ, એનો એ કરતા એ મારું કર્તવ્ય ને એ મારી ફરજ છે એમ કરે કરતા થાય છે. અને તેથી હરક સુખના પરિણામનો ભોગતા મિથ્યા દ્રષ્ટિ થાય છે. બરાબર પ્રભુ. અનંતવાર લીધો કીધું આમ કે જન્મ લીધો ચૈનમાં નામમાં એમાં શું થયું સમજાનું કાંઈ ચક્રવર્તીના મહેલની અંદરમાં કૂતરી વીણાય શું કહેવાય જન્મે એનું બચ્ચું એથી કઈ ચક્રવર્તી થઈ ગયું. એના બંગલામાં નજીકમાં કૂતરી શું કીધું વ્યાય ભાષા છે અમારી કાંઠા. તમારી ક્યાં ભાષા એથી કરીને કઈ ચક્રવર્તીનું ઘર થઈ ગયું એનું. એમ અજ્ઞાની જૈન વારામાં જન્મીને કૂતરી કરતા બે આ તો ચમનભાઈ પ્રશ્ન કેવો થઈ એ વળી એમ જૈનમાં વારામાં સંપ્રદાયમાં સ્કૂલમાં જન્મ એટલે શું પણ આત્મા એ રાગ અને વિકલ્પની મર્યાદા જે વિકારની એનું કરવા પણ એ જૈનની દ્રષ્ટિમાં હોઈ શકે નહીં. સમજાણું કાંઈ જૈન એટલે જીતવું. એ પુણ્ય ને પાપના વિકલ્પને જીતવા એટલે કે એનો આશ્રય લેવો નહીં અને ત્રિકાળી ન્યાયિક ચિદાનંદ આનંદનો આશ્રય લઈ એને ભીન પાડવા. ભીન પાડતા એનો કરતા ને ભોગતા રહેતો એને જૈન કહેવામાં આવે છે. જૈન કોઈ સંપ્રદાય નથી. સમજાય છે કાંઈ? અને એવું જેને જાણ્યું નહીં એ તો અનાદિથી ચિદાનંદ ભગવાનથી વિપરીત એવા જે પુણ્યપાપનો ભાવ વિકાર મેર ઝેર એનું પરિણમન તે હું એ દશા તે મારી અને એમાં હરક શોકનો અનુભવ થાય ભોગ થાય હું એમ માનનાર એ અજ્ઞાની અનાદિની ચાલવા હોય છે. બરાબર છે પ્રભુ. સમજાણું કાંઈ? પણ જયારે એમ ભાન થયું કે એ વિકારના પરિણામ એ મારી ચીજ નહીં, હું તો નિર્વિકારી જ્ઞાન ઘન આત્મા છું. મારા સ્વભાવમાં આનંદ ને જ્ઞાન જ પડ્યો છે. એ પુણ્ય પાપના વિકલ્પો વ્રતિઓ એ મારી ચીજ નહીં. એથી તે પુણ્ય પાપનો કરતા એનું પરિણમન અશુદ્ધનું જ્ઞાનીને હોતું નથી. એ પાટણીજી હરે ધર્મભાઈ આવો ન્યાય હાલતું જે કઈ ન્યા વાંધો નતો. પૈસા ખર્ચતા હતા ભાઈ, વહીવટ કરતા હતા ભાઈ, નેમિચંદભાઈ વહીવટ બરાબર એને આખા 20 દિનો વહીવટ બરાબર. ત્યાં આ ચાલતું હતું ઊનગઢની જ લાઈન. 20 દિનમાં ક્યાંય એમ ન લાગ્યું ક્યાંક જયપુરની લાઈન બીજાની લાઈન છે. બેઠું બેઠું પણ ચાલતો થવા મારે પંડિત તો થયા ને તો ગામ કરતા શેઠિયા છે ડોલભાઈ
આ કઈ કોઈના ઘરની ચીજ નથી. આ બરાબર ભગવાનના ઘરની તો છે. ભગવાન એટલે પોતે ભગવાન આત્મા અનંત અનંત આનંદને બેહદ જેનો સ્વભાવ જ્ઞાન, બેહદ જેનો આનંદ ભાવ, બેહદ જેનો અંતર વીર્ય ને પુરુષાર્થ, વાહ પ્રભુ, એનું નામ આત્મા. બરાબર. એવા આત્માની જ્યાં દ્રષ્ટિ નથી એને તો અનાદિનો પુણ્યપાપનો રાગ ને હરખ શોકનો અનુભવ છે. બરાબર. એનો કરે ને એને ભોગવે. બીડીનો ધંધો કરે નહીં, પૈસા લેવા જાય કાનપુરી નહીં એમ કે છે. નહીં. હા ભારે વાત નથી કરતો માટે થતું નથી. ભેદ કરે છે માટે ભેદ કરતો નથી. શું કીધું? વિકારના પુણ્ય પાપના દયા દાન વ્રતના ભાવ એ જુદા છે. એને ભેદ પાડીને કરતો નથી. એને એકત્રપણે અભેદપણે માને છે. અભેદ માને છે તે ભેદ કેમ કરે? સમજ નહીં. બાપુ મારે તો તારો એવો છે શું થાય? લૂંટાણ છે જગત, હોંશથી લૂંટાય છે. દોડીને હું કહ્યું તો ને દોડીને જાય છે જેલમાં. કે જેલમાં હતું ગાંધીનું હાલતું ને ત્યારે કેટલાક જવાન એવા હતા કોણે આ ગુના કર્યા છે, કોણા દોડીને જેલમાં પહેલા જતા કે મારો કેસ હલવો પણ એને ગુનો કરી લે. સમજાણું કઈ? એ ભૂલભાઈ એવા હતા ને પતંગિયા જેવા હોય ને એવા પડે જઈને ના એવું થયું એવું સાંભળતો. એક તો ભાઈ હતો તમારે ખાવાનું નીકળ્યું ખાવો તમારું વેનિશન એનો કોક હતો ખાવાનું નીકળ્યું કોક હતું કૃષ્ણજી નંદલાલ એમાંથી એક હતો ગાંધીની લાઈનનું નામે આવતું તે દીધું બધી નામ તેથી કહેતું આ રીતે કોઈ કર્યો હોય બાપ કોણ છે કે ચલવો ને હું જાઉં જન્મ હાથ દોડીને આ તો ઘણા વર્ષની વાત. એમ અહીંયા આત્મા ભગવાન જ્ઞાન અને આનંદનો ધામ એમાં પ્રવેશ ન કરતા, એનો સ્વીકાર ન કરતા, એનો સત્કાર ન કરતા, એને ઉપાધિપણે આદરણીય ન કરતા. શરીર વાણી મન તો માટી જડે એની કઈ વાત નથી. બરાબર. કારણ એનો એ કરતા થઈ શકતો નથી ને એનો એ ભોગતા પણ થઈ શકતો નથી. પણ અજ્ઞાન ભાવે રાગદ્વેષનો કરતા થઈ શકે છે. બરાબર. સમજાણું કાંઈ? શરીર વાણી મન તો પર પદાર્થ સ્વતંત્ર તો જડ છે. બરાબર. એનું બદલવું કે એનું વેદવું એ કઈ જીવમાં નથી. એનામાં જયારે ચૈતન ન્યાયક ને આનંદ નો ધામ પ્રભુ જે એકલો સ્વભાવનો ઈશ્વર પોતે એવી ઈશ્વરતા અંતરની અંતરમાં ન આવી એટલે એને પામરતા જે પુણ્ય ને પાપના વિકલ્પનો રાગ એનું પરિણમન અને એ મારું કર્તવ્ય એમ સ્વીકારીને મિથ્યાત ભાવને સેવનારો થયો. ભાવ મિથ્યા જૂઠો છે. સમજાણું કાંઈ? હે હવે તો બ્રેક લાગી બીડીઓના ધંધા કર્યા સાયકલ ફેરાથી મને એ વાત ખોટી છે કે
વિકલ્પો જે કર્યા, આમ કરું તો આમ થાય, આમ કરું તો આમ થાય, એવી વૃત્તિઓ જે થઈ એના ઉપર દ્રષ્ટિ છે. વૃત્તિ વિનાની ચીજ છે, એના ઉપર દ્રષ્ટિ નથી. હા હા, એ જ્ઞાન તો જ્ઞાન એટલે કઈ બચાવ છે. કોમલને ઠેકાણે ઝેર આવ્યું પીવામાં કે મને ખબર નહોતી એટલે મારી ન નાખે. કોઈ જ્ઞાન બચાવ છે? મારે આપણે ભાઈ નહીં, પ્રેમચંદભાઈ ગુરુજી ગયા ને બેન નહીં, મણીબેન સર્વ કર્યું ને ગુરુજી ગયા ને ઘણા નાનો ભાઈ નો બેન વડાનું સર્વ કર્યું, મરી ગયા. સર્વ એના ધણી હતા વિષ્ણુ. તે રાતે કઈ નીકળવાની જરૂર પડી હતી. સોમન શું હરડી કે ભૂખો શીશી પડી હતી નીચે, એની અરે સોમન હતું. અને શીશી બદલી એટલે હું તો હરડે કે હિમેલી છે ગમે તે બરાબર. એને ઠેકાણું સોમન આવ્યું, આમ હાથ નાખ્યો છે લેવું છે. સોમન લીધું ચારાનો ભાર. પણ હરડેનો ચારાનો ભાર રેસ હોય કે નહીં? આને લીધું ને હાથ મેલ થઈ બોલાવો ડાક્ટર ને. બસ ડાક્ટર જે આવ્યા ત્યાં હું સુઈ ગયા થઈ મરી ગયા. ભાઈ ને થયું નતું આ મરુચંદભાઈ ક્યુનાન લેવાનું કેટલું ક્યુનાન? 18 ક્યુનાન. મારે નો તાવ કરવાનો ક્યુનાન ને મીઠા ને ઠેકાણે મીઠું લેવું છું. ક્યુનાન લેવાનું મીઠું મીઠું સમજે ને. દવાના 2 રૂપિયા પર લેવું છું. એમાં આવ્યું ક્યુનાન 2 રૂપિયા પર. હા મરુચંદભાઈ હા મેલ થઈ ગઈ તો ઉલટી કરાવી પછી હું કઈ કીધું હા હા એમને થયું. એટલે અજ્ઞાનથી લીધું એ કઈ બતાવ છે? એમ જેને આત્મા કોણ છે એનું ભાન નથી. અજ્ઞાનપણે વિકારનો કરતા ને વિકારનો ભોગતા. અમને ખબર નહોતી ખબર એટલે મરી જાય તો રક્ષણ અવતારમાં. આવી વાત છે ભાઈ, અહીં તો મગજની વાત છે. હા સર્વશુદ્ધ અધિકાર છે ને ભગવાન આત્મા સર્વ વિશુદ્ધ નિર્મળાનંદ ચૈતન કંદ. એ તો બંધ ને મોક્ષ ની પર્યાયથી પણ રહેતી હું એનું સ્વરૂપ છે. એવા સ્વરૂપની દ્રષ્ટિ વિના અનાદિથી જે કઈ એની દ્રષ્ટિમાં જે સત્તાનો ખ્યાલ આવ્યો એ પુણ્યપાપના વિકારની સત્તાનો ખ્યાલ આવ્યો. નિર્દોષતાનો ખ્યાલ આવવો જોઈએ અને સદોષતાનો ખ્યાલ. એ સદોષતાનો કરતા અને સદોષતાનો ભોગતા અનુભવ, ઝેરનો કરતા અને ઝેરનું વેદન. બરાબર. એ મિથ્યા દ્રષ્ટિને ગજબ વાત થઈ ગઈ. જયારે એમ ખબર પડી અરે પુણ્યપાપના વિકાર ને એનો અનુભવ ઝેરના ફળ આવે છે. જો કહે વિચિક્ષણ મેં રહ્યો સદા જ્ઞાન રસ રાચી. અજ્ઞાનમાં મિથ્યાત્મા રાગ રસ રાચી. સમજાય છે કાંઈ? અને ધર્મ દ્રષ્ટિમાં ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ સત શાશ્વત જ્ઞાન ને આનંદનો સાગર. એમાં વિકાર નહીં ને એમાં વિકારનો ભોગવટો પણ. એમ જ્યાં અનુભવને ભાન થયું તો કે છે કે વિચિક્ષણ મેં રહ્યો સદા જ્ઞાન રસ રાચી. હું તો આનંદના રસના રાચી વાળો છું. બરાબર.
એ રાગના રસનો કરતા ને ભોગતા હું નહીં. નહીં આવું ધર્મનું સ્વરૂપ છે. બધું સાંભળવા મળ્યું છે ગોટે ગોટા આટલું પડે માણસને. શાસ્ત્રમાં આમ લખ્યું છે ને સાધુને પંચમાવસ પાવવાના ક્રિયા એને માનતા નથી આ લોકો. એમ કે હે ભગવાન સાંભળને પ્રભુ તું શું કહેતો ભાઈ? શાસ્ત્રમાં વ્યવહારના વચનો હોય એને તું નિશ્ચયમાં નાખી નાખ. લેખાયો છે સાધુ નહીં ત્યાં બોરીવલ્લી જરૂર થયું હતું ને ભાઈ હેમચંદભાઈ હતા ને મહેન્દ્રભાઈ હતા. મહેન્દ્રભાઈ કઈક નિર્વિકલ્પ સંકેત ચોથે હોય, પેલો કઈક નિર્વિકલ્પ સંકેત હાથમાં હોય. તમારા ચિરંજીવ હતા ત્યાં. એ વાંધા ઉઠ્યા. હું બોલ્યો ની પાછળ લખ્યું જો સ્વામીજી બેઠા તો બોલ્યા નહીં કાંઈ. ખોટું હતું એ લોકો. શું કરે ભાઈ? લેખી આજે મોટો આનો આક્ષેપ નો ઘણો. અને એ તો લખે એને બેઠું એમાં જમા એમ કહે જામાં ખાય ન બે એને બેઠું બીજું તો એમ શાસ્ત્રમાં લખ્યું છે પંચ મહાવ્રત આચરણ નગ્ન રહેવું ફલાણું રહેવું એને એ માનતા નથી. શું કે ધર્મ માનતા નથી એને શાસ્ત્રમાં લખ્યું છે એને. હવે મદદ ને એમાં મુજાયેલા છે નાનાજીના કે નવી ચીજ નથી. ભાઈ એ પંચમહાવર્તના વિકલ્પ પણ રાગ એનો કરતા ને ભોગતા થાય તે મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર સમજાણું કાંઈ? સમજને એ વાત શાસ્ત્રમાં તો અનેક વચનો વ્યવહાર ના હોય, નિશ્ચય ના હોય. સમજાય છે કાંઈ? આવું આચરણ પાવું, આવું કહું. શાસ્ત્રના વચનને માનતા નથી એમ કીધું. ઠીક હરે ભગવાન. હાય તને ખબર નથી પ્રભુ તો આત્મા એકલો જ્ઞાન બિંબ પ્રજ્ઞા બ્રહ્મ આત્મા છે. એમ જ્યાં ભાન થયું ત્યારે રાગનો કરતા સદા જ્ઞાન રસ રાખી. હું તો જ્ઞાનની પરિણતિમાં રસવાળો છું, રાગની પરિણતિનો રસવાળો હું. આમ ભીખાભાઈ આ તો દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ નો રાગના રસવાળો હું નહીં એમ કે છે. છે કે નહીં એમાં જુઓ ને. કહે વિચિક્ષણ એને કેવો, ડાયો ને સમજુ એને કેવો કે જે પુણ્ય પાપના રાગને કરતાને ભોગતાથી ભીન પડી પોતાના આત્માને કરે સ્વભાવની દશાને એને ભોગવે. બરાબર એને સમજુ ને ડાયો કહેવામાં આવે. હરે કામ આપનું કે સદા જ્ઞાન રસ રાખી. જ્ઞાન શબ્દ આત્મા. આત્માના અનુભવના રસનો રસિયો ગરમી હોય. રાગના અને પુણ્યના ભાવનો અને એના ભોગતાનો રસીલો જ્ઞાની ન હોય. પ્રભુ સમજાણું કાંઈ? પરનો આ શરીર વાણી મન લાડવા દાળ ભાત સ્ત્રીનું શરીર એ કઈ તો આત્મા ભોગવી શકતો નથી. એટલે એની વાત છે ફક્ત એમાંથી રાગને ઉત્પન્ન કરી, પ્રેમને ઉત્પન્ન કરી અને પ્રતિકૂળતામાં દ્વેષને ઉત્પન્ન કરી. એ રાગને દ્વેષને કરે અને એને ભોગવે. એ અજ્ઞાનની ભૂમિકા છે. બરાબર સમજાણું કાંઈ? જયારે એમ ભાન થયું અરે એ રાગને વિકારને સદોષ દશા એ મારી ચીજ નહીં. પ્રભુ મારી ચીજમાં એ હોય તો હું તરત ટીકાવ ભિકારી થઈ જાઉં.
ત્રિકાળી નિર્વિકાર આનંદનો ભાન પ્રભુ, વાહ વાહ એની પરિણતિ જે જ્ઞાન ને આનંદની એ મારી દશા. બરાબર શુદ્ધાત્મ અનુભૂતિ સો અજ્ઞાની શુદ્ધ આત્માની અનુભૂતિથી સ્ખલિત થઈ ગયેલો છે નાની. બરાબર એથી એને વિકાર ને પુણ્ય પાપ ને હર્ષશોક નો અનુભવ થાય છે છે. મિથ્યા દ્રષ્ટિ છે. ધર્મી જન્મ મરણના આંકડા મટી ગયા છે જેને. બરાબર 84 ના અવતારના કારણો જે વિકાર, એ વિકારી હું નહીં. હું તો નિર્વિકારી આનંદનો ધામ આત્મા છું. એમ જ્યાં ભાનથી શુદ્ધાત્મા અનુભૂતિ છો, હું મારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ એનાથી ખલિત ન હોઉં કદાચી. રાજને ભોગવું એવો હું નહીં. ધર્મીને રાગ આવે એમ કેવું એ ધર્મીનો રાગ છે જ નહીં. ધર્મી વ્યવહારથી મુક્ત છે. જેનું સ્વરૂપ અતિન્દ્રિય આનંદનું રૂપ, એવી ચીજ જ્યાં શ્રદ્ધા જ્ઞાનમાં અનુભવમાં આવી કે છે કે ધર્મી હું તો શુદ્ધાત્માના અનુભવથી છું, ખલિત ન હોઉં કદાચી. તેથી અંક નહીં ક્યાં ઉપર ઉપર જ્ઞાન નહીં ખરીદ ન હોય એ ઉપર 102 અને 3 પેલું કહ્યું હતું. ખરીદ ન હોવું કદાચ 102 ऊपर है नो चंद्रमा. ज्ञानी जी विचारते हैं कि मैं सदैव ज्ञान रस में रमण करता हूँ. શું કે છે? અજ્ઞાની સદા રાગ રસમાં રમે છે, જ્ઞાની જ્ઞાન રસમાં રમે. આ બેનો ફેર. અરે એના ઘરની વાતો જેને સાંભળી નથી. ઘરની રમતું કેવી હોય એમ એને મળતા એળે સારા જાય છે. રહ્યા ને ખાધા ને પીધા ને બાયડું છોકરા થયા. આ છોકરાને પરણાવ્યા ને પહોંચાવ્યા ને ભણાવ્યા. પાપ છે બધું. માને છે ને આ એ નિર્જન શું કરી આવ્યું પાપ કર્યું એમ કે છે. 5 વર્ષ રહી નહીં અમેરિકા. એ ભણવું બધો પાપ ભાવ છે. હા બીજો વાત છે. કેવું મીઠું લાગે? મીઠું લાગે પણ કેવું લાગે? રાગ ને વિકારના પૂજા ચડ્યા. એને માન્યું કે હું નિરોગ થયો, હું કઈ વધી ગયો હતો. પૂજા તો નથી, સૂજન શરીરમાં સૂજન આવે છે. હા કે છે ધર્મીને તો શુદ્ધાત્માનો અનુભવ હોય છે. એને રાગ ને પુણ્ય પરિણામ શુભ એનો અનુભવ ને કરતા પણ ધર્મીને હોતું, અને રાગનો કરતા શુભનો ભોગતા તે ધર્મી નહીં. સારી વાત સમજાનું કાંઈ આવું વસ્તુનું સ્વરૂપ છે. આ કઈ ભગવાને કહ્યું છે ઘરનું એમ નથી, તો ચીજમાં આવી ચીજ જ છે. બરાબર. લોકોને આખરી વાગે શું થાય? લ્યો આ સંકિતી છખંડના રાજ કરે છે. અરે કોણ કે છે કરે છે? અમને શાસ્ત્ર કાંઈ કહેતા નથી. એ થયું છે એમ બતાવે છે. એની સમીપમાં આમ થાય છે બતાવે છે. નજીક ક્ષેત્રમાં ભાવમાં સમીપ નહીં. અને એને રાજાદી જરી થાય છે એના ક્ષેત્રમાં એના એમ બતાવે છે, એના ભાવમાં નહીં. એનો ભાવ તો શુદ્ધ સ્વરૂપ જ્ઞાનમાં રસમાં રસ્યો છે.
અરે વાહ. સારી ખાંડાની થાળ જેવો માર્ગ છે. એમ જ છે પ્રભુ. સરળ છે હોય અને તારી રાખવું એમ નહીં. એને ખલિતના હું કદાચી પૂર્વ કર્મ વિસ્તરું ભયે ધર્મી પોતાના નિજ સ્વરૂપના જ્ઞાનાનંદનો રસીનો એમ કે છે કે આ પૂર્વ કર્મનું વિસ્તરું એ આખે કર્મ ઝેરના ઝાડ. એ ઝેરના ઝાડ 148 પ્રકૃતિ બધી છે. તીર્થંકર ને આ બધા ઝેર પ્રકૃતિ કેમ કે આખું માણસ વિતરાગ મહારાજ પૂર્વ કર્મ વિસ્તરું ભાઈ. ભગવાન આત્મા તો અમૃતનો ઝાડ છે. એમાં તો અમૃતના ફળ આવે. પણ પૂર્વના કર્મ આ કર્મ એનું એ પોતે ઝેરનું ઝાડ. ઉદય ભોગ ફળ ફૂલ એનો જયારે ઉદય આવ્યો ત્યારે સંયોગો અનુકૂળ પ્રતિકૂળ થાય એ ઉદયનું ફળ ફૂલ છે. ઝેરના ફળ ફૂલ છે. ઝેરના ઝાડના એ ફળ ફૂલ છે. બરાબર પ્રભુ. અરે રાગ ને હરખ શોક નો વિકલ્પ થયો એ ઝેર ઝાડના ફળ ને ફૂલ છે. બરાબર. હરે કામભાઈ સમજાણું કાંઈ પ્રભુ. પૂર્વ કર્મ વિશતરો ભયે આ છે કર્મ ઉદય ભોગ ફળ ફૂલ. ચક્રવર્તીની બાદશાહી કે છે કે કર્મ ઝેર ઝાડના ફળ છે. ધર્મી એમ માને છે. બરાબર. ચક્રવર્તીની સમજ્યા ઇન્દ્ર સરિકા ભોગ કાગ વીઠ સમ માનતે સમ્યક દ્રષ્ટિ લોગ. એ કાગડાનો વિષ્ટા માણસની વિષ્ટા તો ભૂંડે ખાય. કાગડાની વિષ્ટા આવી કઠણ એવી હુકી તેને કઈ ખાતરમાં ન ખાય. ખાતર સમજાય ખેતર કરે ને ખેતર કૃષિ એમાં કાગડાની વિષ્ટા ન કામ આવે. ધર્મી એમ જો ઈ કે છે જો હા બાપા ધર્મ એટલે શું સમજાણું કાંઈ. એ ધર્મ આદિ દુવાલી માની લે. આ વ્રત પહેર્યા ને તપસ્યા કરીને અપ્પા કર્યા ને ધર્મ થયા એ તો અધર્મ છે. બરાબર. વ્રતના પરિણામે શુભ રાગ અધર્મ છે. બરાબર. એ ઝેરના ઝાડનું ફળ છે. અરે આથી કેમ मैं इनको नहीं भोगता. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિનેથી અનુકૂળતા દેખી આપણને આવી બાયડ્યું આટલા છોકરા આટલા પૈસા આટલા મકાનો એમ મૂંઢ મિથ્યાત્મા ઝેરના ફળને અનુભવતો ખુશી અને રાજી થાય. સમજાનું કાંઈ. મેં ઇनको નહીં ભોગતા. અરે મારો સ્વભાવ તો જ્ઞાન ને આનંદ છે ને. એ ત્રિકાળી અવિનાશીની તો ચીજ એ છે. બરાબર. તો એને હું જ્ઞાન અને આનંદનો ભોગનાર એ કર્મના ઉદયના ફળ ઝેર ઝાડના એને ભોગવતો નથી. રાગ ધારા અને નિર્મળ વિતરાગી આત્મધારા બે જ્યાં જુદી પડી ગઈ ત્યાં જ્ઞાની કે રાગના ધારને હું ભોગવતો
હા 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 સહજ હો નિર્મૂળ મારા ભોગવ્યા વિના ચાલ્યા જાઓ એ આખી કર્મનો આવે છે ને મતિ જ્ઞાન આવરણીને હું નથી ભોગવતો ત્યાં એનું આવશે બધું આ કર્મ આવરણ છે ને એના ઉદયને હું ભોગવતો નથી હા 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 मैं इनको नहीं सह हो निर्मूल ये तो नाश થઈ જાવ સ્વભાવે મારી ભોગવવાની એ ચીજ નથી બરાબર મારી ભોગવવાની ચીજ હા હા અતિદ્રી જ્ઞાન અને આનંદ એ મારી ભોગવવાની ચીજ છે અને એને પરિણમવું એ મારું કર્તવ્ય છે બરાબર સમજાય છે કાંઈ ઓહો ધર્મ અને અધર્મમાં વાતના આતરા કેટલા એની ખબર મળે હા હા કંઈક શુભ ભાવ કર્યો અને માન્યું કે અમે કંઈક કરીએ છીએ શાસ્ત્ર કે છે એમ કરીએ છીએ તો હા 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 અરે શાસ્ત્ર એમ કરીએ છીએ એ તો એની ભૂમિકામાં એવી એક મર્યાદિક રાગની દશા હોય એને જણાવે છે બરાબર એનો કરતા ને એનો ભોગતા જ્ઞાની હોઈ શકે નહીં ધરતાર તરવારની સોહેલી દોયરી 14 દિનતાની ચરણ સેવા અનંત નાથ એવો આત્મા એની સેવા બહુ અનુકૂળ છે સમજાણું કાંઈ એ દ્રષ્ટિમાં પલટો મારીને રાગ દ્રષ્ટિ છોડીને વિતરાગ સ્વભાવ અંતર છે એની દ્રષ્ટિ થવી હું ભોગતા નથી કર્મના ઉદય આવીને ખરી જાઓ નિર્મૂળ થાવ મૂળમાંથી જાઓ ભૂષણભાઈ ક્યાં ક્યાં આવી વાત હતી આટલા વર સાંભળ્યું હતું ભાઈ તારા ઘરની વાતું ઊંધી કેમ છે એને સાંભળી નહોતી એની ઊંધાઈમાં રાગ ને વિકાર કરે એની ઊંધાઈ એને કરે ને ભોગવે એની ઊંધાઈ મિથ્યા એની એને ખબર નહીં સમજાણું કાંઈ ભૂરભાઈ સૂક્ષ્મ ની ઊંધાઈ છે ઊંધું કરે છે ને કોઈ કુસુમ દોરી જતું નથી ખોટી વાત છે એ કૃષ્ણ ને દોર્યો છે એને પોતે સમજાણું કાંઈ કરતા થઈને કરે ને કોક કરીને કરાવે છે અનીતિ છે અન્યાય છે આવે છે ને મોક્ષમાં એવી અનીતિ સંભવે નહીં बिना ज्ञान आने तो ऐसी अनिति संभवे તારે વિષય કસારું રહેવું છે માટે કામ ને લઈને સાયન કરાને લઈને તેમ કેશો ખરા ઊંધાઈ કરીને બીજા માથે નાખે છે સમજાનું કાંઈ यो उदय के फल फूल समान मैं इनको भोगता नहीं इसलिए अपने आप ही नष्ट हो जाओ વૈરાગ પૂર્વ ભાવ કર્મ વિશુદ્ધુમાણામ અર્થ તો આવું કરાવશે ભગંતે ફલાની ન ખરું સપ એવ તૃપ્ત આપાતકાળ રમણીય ઉદરકરમ્યમ નિષ્કર્મ શર્મમય ઇતિ દશાંતર ભૂલ કરાવશે એનો અર્થ જો પૂર્વકૃત કર્મ ફળ रुचि सो भूंजे नाई मगन रया ठोर सुदातम पद माया सो बुध कर्म दशा रही पावे मोख तुरंत मूंजे परम समाधि सुख आयम काल अनंत कालावड़ी न्याय के पास
ભેગું છે એમ પાછળ પાછળ આવે છે સર્વકાળ પીવન પાછળ આવે 40 માં આવે સર્વકાળ પીવન થોડું પાછળ આવે હા એ છે પણ આવે છે આનો અર્થ પાછળ ફેરફાર થી નાખી સરખા નથી બોલાને વાંચનારને ક્યાં ખબર હોય ક્યાં એ છે પૂર્વ કૃત કર્મ ફળ અરે અજ્ઞાન ભાવે બંધાયેલા કર્મો હું તો અબંધ સ્વરૂપી પણ અબંધ સ્વરૂપીના અજ્ઞાન ને અભાન વળી બંધાયેલા કર્મો રુચિ સો ગુંજે નાય રુચિ નહીં રુચિ સો ગુંજે નાય જરી અસ્થિરતા આવી જાય એનો પ્રેમ નથી જ્ઞાનીને કરવા ઓસર જેમ પીવે એમ એના રુચિ સો આર નથી એને કરવા આવે છે ને બહુ કરવા બહુ તીખી કાંક્ષા ને હું બહુ કરવા કાંક્ષા ક્રિયાતું થયું કાંક્ષા આવે છે બહુ મારી જે રીતે ઓલા બહુ તીખ કરવા જરાતા નહીં આત્મા તો ખોલાતે કાંક્ષા કાંક્ષા આવે છે અમારી ભાષામાં સમજીએ તો સમજ હા કાંક્ષા આવે બહુ કરવા હોય અમારા જીવનલાલ બહુ ખાતા કપો હતો ને બહુ એમ કે છે એ જેને આત્મ ધર્મનું ભાન થયું આનંદનો ધામ જેને નજરમાં અનુભવમાં આવ્યો એ રાગને ને ફળને રુચિથી ભોગવતો નથી બરાબર દવા માટે કોઈએ કહ્યું રોગ મટાડવા આવી ખાલીને બાટલા ભરી રાખજો ભાઈ આવો પાછળ ખૂબ રોગ આવે તો એમ ભાવના કરતો છે એમ રાગ ને રોગ સમાન જ્ઞાની જાણે એ રોગના ઉપચાર કરવા માટે આવો અનાદિ હોય એ અનુકૂળ ઝેર મારી શાંતિને લૂંટનાર રુચિથી સમ્યક દ્રષ્ટિ ધર્મની પહેલી દશાવન રાગને હરક શોકને રુચિથી ભોગવતો ને કરતો એમ તો નહીં આવું ધર્મનું રૂપ છે એને ખબર ન મળે છે માણસની બ્લાઇન્ડ દ્રષ્ટિ ઊંડી થઈ ગઈ કઈક તત્વની ખબર નથી અને એમ કાળ ગુમાવે છે જીવન આવા અરે રજકણ તારા રખડશી જેમ રખડતી રે પછી નરપમ ક્યાં પામીશ ભાઈ આવા સાંભળવાનો જોગ ને મળવો મહાનંદ કાળે દુર્લભ છે પૈસા મળવા ને છોકરા મળવા આવું એ દુર્લભ નહીં એ તો અનંત વાર મળી ગઈ છે મગન રહે આઠો પહર બસ ધંધો એ સંકિત લગે એ સમ્યક દ્રષ્ટિ પોતાના સ્વભાવના પરિણમનમાં જ સદાય છે રાગ આદિ પરિણમન એનું છે એમ કે છે ભાઈ શુદ્ધતાનું પરિણમન એનું સદાય વર્તે છે આ વાત બેસની જગતને અનાદિનો અભ્યાસ બીજો અને કેનારા પણ એવા મળ્યા એ તેને એમ લાગે આ તો એકલી નિશ્ચયની સાચી વાત કરે છે પણ ખોટી થોડી કસર છે ખોટી તો સાંભળે એ છે મગન રહે આંખો પર એ સમ્યક દ્રષ્ટિ તો પોતાના જ્ઞાન સ્વરૂપની રુચિમાં જ પસંદાઈ પડ્યો છે એને રાગની રુચિ એક સમય પણ થતી
ભગવાન અતિન્દ્રિય આનંદનો નાથ વારે વાહ એને જ્યાં ભેટા થયા જી એને આનંદની રુચિ આગળ રાગની રુચિ એક ક્ષણ પણ હોતી નથી શુદ્ધાત્મ પદ માં આંખો પર શુદ્ધાત્મની દ્રષ્ટિ છે ને તો બરાબર સમજાણું કાંઈ હાજી હાજી ધર્મી આત્મા એનો જે ધર્મ સ્વભાવ પ્રજ્ઞો એ ધર્મી તો આખે પોર પોતાનું શુદ્ધાત્મ પદમાં દ્રષ્ટિ રુચિ વાળો છે સો બુદ્ધ કર્મ દશા રહી એ તત્વજ્ઞાની બુદ્ધ એટલે તત્વજ્ઞાની જી હા સંકેતી હાજી હાજી કર્મ દશા રહી એ તો કર્મ ને જળ ને રાગ રહિત જ છે એની દશા બરાબર એવી દશાના ખોલનમાં હાજી પાવે મોક્ષ તુરંત એને અલ્પકાળમાં કેવળ જ્ઞાન થઈને મોક્ષ છે બરાબર હા વાહ સમજાણું કાંઈ હાજી સો બુદ્ધ કર્મ દશા રહી પાવે મોક્ષ તુરંત ગુંજે પરમ સમાધિ સુખ સમાધિ વાહ આત્મા રાગ ને કર્મ વિનાની ચીજ જી એમ અનુભવમાં આવતા હાજી એ દ્રષ્ટિમાં તો કર્મ રહિત રાગ રહિત જ છે બરાબર પણ હવે અસ્થિરતા થોડી રહી છે જી કે આવા અનુભવથી ક્રમે ક્રમે કેવળ જ્ઞાન પામીને મુક્તિ થશે વાહ વાહ પ્રભુ હું જે પરમ આનંદનું સુખ એ તો આત્માના આનંદની સમાધિ એટલે આનંદના સુખને ભોગવે બરાબર ભવિષ્યમાં અનંતકાળ કેવળ જ્ઞાન છે જે અનંતકાળ રહેશે ને નમસ્કાર આગમ કાળ અનંત નમસ્કાર આત્માનો આનંદને કેવળ જ્ઞાન પૂર્ણ પ્રગટ થાય જી એનો ઉપાય રાગ અને કર્મ રહિત આત્માની એકાગ્રતા જી એને અનુભવતા એને કેવળ જ્ઞાનની મુક્તિ થાય બરાબર કે જે કેવળ જ્ઞાનની મુક્તિ અનંત થઈ અનંતકાળે છે બરાબર સમજાણું કાંઈ બહુ સરસ એનો અર્થ કે આત્માને રાગને કર્મ રહિત એનું સ્વરૂપ જ એવું છે બરાબર એમ જ એવા સ્વરૂપનું ભાનને અનુભવ થયો જી હા એ આત્માને શાંતિને વેદતો જી પૂર્ણ શાંતિને પામશે બરાબર પછી શાંતિને પામેલો અવતાર લેશે એમ કેટલા કે છે એમ નથી બરાબર મોક્ષ થયા પછી પણ દુનિયાનો ભાર ઉતારવા અવતાર લે એમ બને નહીં ત્રણકાળમાં બને બરાબર નીચલી દશામાં રાગની એકતા કરતો નથી હાજી એ પૂર્ણ દશામાં રાગ આવે ને અવતાર થાય કેમ બને એમ ત્રણકાળમાં બંધો એ કે છે હાજી હાજી સમજાણું કાંઈ આગમ કાળ અનંત ભવિષ્યનો અનંત કાળ વાહ રે વાહ પ્રભુ आगामी काल परम ज्ञान का आनंद अनंत काल तक भोगता है लोग હાજી પછી કોઈ દી આનંદનો અનુભવ ઘટીને રાગનો સંસારનું અવતરણું થાય એમ કદી બને નહીં બનતો જી નથી ज्ञानी की उन्नति का क्रम जो पूर्वकृत कर्म निरख विष फल नहीं भूंजे जोग जुक्ति कार्य करंत ममता न प्रयुजे राग विरोध निरोधी संग विकल्प सब छंडे शुद्धात्म अनुभव अभ्यासी
શિવ નાટક મંડે. જો આ નાટક આવ્યું. જો જ્ઞાનવંત હિ મગ ચલત પૂર્ણ વે કેવળ લહે સો પરમ અતિન્દ્રિય સુખ વિષય મગન રૂપ સ્વતંત્ર રહે. પ્રભુ જો પૂર્વકૃત કર્મ વીરકપ વિષફળ નહીં ગુંજે. જેણે અજ્ઞાન ભાવે પૂર્વે કર્મ બંધાયેલા એના ફળને જ્ઞાની ભોગવતો નથી. બરાબર એ કર્મરૂપી વૃક્ષ એનું વિષ ફળ, કર્મરૂપી ઝેર એનું ફળ. એ આત્માના આનંદના ભોગવે કે તે કર્મના ફળને ભોગવે. આત્માના આનંદના ફળ. જોગ જૂતી કારજ ગ્રંથ યોગને યુક્તિથી કાર્ય થાય. મમતા ન પ્રયોજે ક્રિયા રાગની શેરી મારી એમ મમતા નથી. સમજાણું કાંઈ બરાબર મન વચન યોગો કા નિગર કરતા આવડે પછી આવે છે. પણ એ અર્થ છે મન વચન ને કાયાની ક્રિયા થાય એમાં એ મમતા કરતો એટલે કે મારું છે ક્રિયા એ માનતો નથી. બરાબર ગંધ શબ્દ તો દેખાય છે ને એટલે કરે છે કે છે. જોગ જુગતીથી આમ લાગે કે બરાબર વિચક્ષણતાથી આ કામ દે છે દેહનું ફલાણું માની ફલાણું વાણી એમાં છે નહીં ભાઈ. બરાબર મન વાણી બે આ જડ છે. તો એનું હલન ચલન બોલન એટલું બધું જડ ની આ સત્તામાં થાય છે. ધર્મી એ સત્તાને પોતાની માનતો. અરે ભારતભાઈ આ તો નાટક સમયસર નાટક છે. તો એમાં આટલી ચોખવટ છે. સાદી ભાષા છે એ મારને ત્યાં તો કે છે જોગ જુગથી કારજ કરંત. જોગને જુગથી કાયક પણ મમતા ન પ્રિયું છે. કરંત તો એ તો શબ્દની શૈલીથી કહી છે. એમાં જોગની ક્રિયા મન વચનની ક્રિયા દેખાય ધર્મીને પણ છતાં એ મારી છે એમ માનતો. રાગ વિરોધ નિરોધી. ધર્મી તો રાગ ને વિરોધના દ્વેષ, અનુકૂળતા ને પ્રતિકૂળમાં થતો રાગ દ્વેષ એને નિરોધી ઉત્પન્ન થવા દેતો. ભારે માર્ગ મળે છે. ઊંચી ઊંચી વાત કરે પણ કેમ કરવું એમાં એમ એક ટીકા કહે. અરે ટીકા ભારે માર્ગ ઊંચી કો સાચી કો આ છે. બરાબર રાગ વિરોધ નિરોધી. કર્મ થાય છે અને જાણે છે એ ક્રમ છે. જ્ઞાન સ્વભાવને જાણવું એ ક્રિયા એની છે. રાગાજીની ક્રિયા આત્માની કરતા કર્મ આવી 69 જાનન ક્રિયા એ નિષેધ સત્કર થઈ શકતી નથી. કેમ કે એનું સ્વરૂપ છે. રાગ ક્રિયા નિષેધ થઈ શકે છે, એનો અભાવ થઈ શકે છે, માટે તે નિષેધ છે. રાગ ક્રિયા જો એની હોય તો સિદ્ધમાં રહેવી જોઈએ. બરાબર શરીર પરમાત્મામાં પણ રહેવી જોઈએ. એમ છે. રાગ વિરોધ નિરોધી સંગ વિકલ્પ સબ છંડે. એ રાગનો સંગ ને એનો વિકલ્પ બધો છોડે. સંગ જ કરે નહીં રાગનો એમ કે છે. એમ શરીર વાણીની ક્રિયાનો સંગ ન કરે.
सब विकल्प का त्याग करता है। परिग्रह जनित सब विकल्प को त्याग करता है। हमें तो ग्रस्ती चाहिए ने, પણ એ આત્મા ગ્રસ્તી છે જ નહીં. એ વિકલ્પ જે આવે એનો પણ દ્રષ્ટિમાં તો ત્યાગ છે. ગ્રસ્તી છે નહીં ધર્મી. ગ્રસ્ત એના યતિ હે આવે છે ને ચેતન રૂપમાં આવે છે. न ग्रस्त है न यति है. आत्म ग्रेक है न ग्रस्त है न यति है. चौथा नुकसानની વાત છે. ગ્રસ્ત નથી, પંચમ વ્રત ધાર્યા નથી, બહાર નથી યતિ, એ આત્મામાં છે. માર્ગનો એનો માર્ગ એવા છે ભાઈ. ધર્મ માર્ગ અનંતકાળમાં નથી કર્યો એ કોઈ અપૂર્વ હોય નહીં. અનંત અનંત કાળ અનંત કાળ વીત્યો. અનંત અનંત વર્ષનો એક તો પલ્લુપનો અસંખ્યનો ભાગ, અસંખ્ય વર્ષનો પલ્લુપનો અસંખ્યનો ભાગ, અસંખ્ય વર્ષનો એવા અનંતા પલ્લુપમ એવા અસંખ્ય દસકોડા કોડીપનો સાગરૂપમ એવા અનંતા સાગરૂપમ. દેવમાં એવા સાગર ગયા એકત્રી સાગર. એ તો થઈ અનંત સાગર માર્ગીને અનંત અનંત સાગરોપમમાં અનંત પુનરા પ્રાપ્ત થયા. એક પુત્ર પ્રાવર્તન અનંતમાં ભાગમાં અનંત સાગરો સાગર જાય. અનાદિ છે એની વાત શું છે? કેદી નહોતો. અનંતકાળ 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 નહોતો, હતો રખડવાનો હતો. અરે એને અંતરનો ત્રિકાળી છો એવો વિચારે કેદી અંદર લંબાયો છે? હે શુદ્ધાત્માનુભવ અભ્યાસી એ ધર્મી તો પોતાનો શુદ્ધ સ્વભાવ પવિત્ર આનંદ ખંડ એનો અનુભવનો અભ્યાસ કરે. જેવા ભણવાનો અભ્યાસ ન કરે એમ કે છે. શુદ્ધાત્મ અનુભવ અભ્યાસી શિવ નાટક મંડે એ તો મોક્ષ માર્ગ નું નાટક ની શોભા કરે છે. રચના ઘર વખરાની રચના કરે છે ને માણસ. હે લાખ 2 લાખ નું ઘર વખરો લાગીને મકાન હવે ધૂળ મકાન. આ હાડકાને શણગારમાં દાગીના કિલ્લા ટપકા, હાડકાના માળાને શણગારમાં. લઈને લાંબુ લટકતું નાખવું, બાંધવું, ગળે સૂંપો દેવો, શું કહેવાય? લાકડી હોનાનો વથો, લાકડીમાં હોનું હોય ને મોટા. હા મરદા હલે ને કે હું હાલું કે ધૂળી નથી ત્યાં હોળી હતી એ મને નહીં. ત્યાં બધું સુખે છે કેવું હતા હે સ્વિટરલેન્ડમાં. ધૂળી નહોતું એને પાટલું કરવું પડ્યું. આટલા વરે પાટલું પહેરીને અમને આ બેવું પડે. જો એનો દેશનો દાસ છોકરા બતાવે દેશ ફેરવો પડે કોકને લઈને. એ દબાણ હતું કે એ સ્વતંત્રતા હતી. જે જ્ઞાનવંત નાટક કીધું ને
मुक्ति का नाटक खेलता है। આત્મા આનંદનો મહાપ્રભુ એની એકાગ્રતામાં આનંદને ખેલે છે. એ આનંદના ખેલ કરે ધણી. રાજના ખેલમાં એ આત્મા ન હોય. પૂર્ણ ભાઈ કેવું રહે એમ જ્ઞાનવતી માર્ગ ચલ. દેખો આ સ્વભાવમાં એકાગ્ર થઈને માર્ગ ચાલતા પૂર્ણ ભાઈ કેવું રહે, કેવું જાણતા ને શું પરમ અતિન્દ્રિય સુખ વિશે મગન રૂપ સ્વતંત્ર હે. અનાદિ અનંત સંસાર એમાં સંસાર અનાદિ શાંત કરી આદિ અનંત કેવું જ્ઞાન પ્રગટ કર્યું. પરમ અતિન્દ્રિય સુખ મગન રહે સ્વતંત્ર. આનંદ આનંદમાં મગન અતિન્દ્રિય આનંદમાં પૂર્ણ. એનું નામ મુક્તિ, એનું નામ મોક્ષ, એનું નામ પરમાત્મા દશા. એને પછી અવતાર ને કરીને દુઃખ ને ક્યાં હોઈ શકે.